ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રેલવે ટ્રેક પર એક સાથે 5 સિંહના ધામા. નવનિર્મિત પોલીસ આવાસ અને જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ. શહેરના મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં 15 દિવસથી દીપડાની અવરજવર. અને
ધરપકડના પગલે બંગલા ગેંગના વોન્ટેડ આરોપીનું રિકન્સ્ટ્રક્શન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં રેલવે ટ્રેક પર એક સાથે 5 સિંહે ધામા નાખ્યા હતા. ગ્રોફેડ વિસ્તાર પાસેની ઘટનામાં ગત મોડી રાત્રે 5 સિંહ રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા અને રેલવે ટ્રેક નજીક જ સિંહ પરિવારે આરામ કર્યો હતો, જેની જાણ થતા વન વિભાગના સ્ટાફે પહોંચી રેલવે ટ્રેક પરથી સિંહોને જંગલમાં ખસેડ્યા હતા. રેલવે ટ્રેક પર આરામ ફરમાવી રહેલા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારમાંથી પસાર થતી મીટર ગેજ ટ્રેન દિવસ દરમિયાન જ ચાલે છે. રાત્રિના સમયે ટ્રેનની અવર જવર હોતી નથી, પરંતુ વન વિભાગનો સ્ટાફ રાત્રિ દરમિયાન પણ રેલવે ટ્રેક આસપાસ પેટ્રોલિંગ કરે છે અને રેલવે ટ્રેક પર સિંહ આવી ચડે તો તેને દૂર ખસેડવામાં આવે છે. 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી 4 જાન્યુઆરીના રોજ યોજાશે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી 4 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના યુવક યુવતીઓ માટેની અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાઈઓ માટે ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી અને બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના પગથિયા ચડીને ઉતરવાના રહેશે. ચાલુ વર્ષે આ સ્પર્ધા માટે રાજ્યભરમાંથી કુલ 1377 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં સિનિયર ભાઈઓ 611, જુનિયર ભાઈઓ 346, સિનિયર બહેનો 166 અને જુનિયર બહેનો 254 એમ મળી કુલ 1377 સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું છે. હાલ ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માન્ય સ્પર્ધકોની આખરી પસંદગી યાદી અત્રેના ફેસબુક આઈડી DYDO પર પ્રસિદ્ધ કરવામાં આવશે. નમસ્કાર, હું નીતાવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી જાન્યુઆરી 2026માં થનાર છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1377 જેટલા ફોર્મ અત્યારે અમારી ઓફિસમાં રજીસ્ટર થયેલા છે. આ 1377માં સિનિયર ભાઈઓના 611 ફોર્મ છે, જુનિયર ભાઈઓના 346 ફોર્મ છે, સિનિયર ગર્લ્સના 166 ફોર્મ છે અને જુનિયર ગર્લ્સના 254, એમ ટોટલ 1377 જેટલા ફોર્મ ઓફિસ પર અત્યારે સબમિટ થયેલા છે. આ તમામ ફોર્મના ડોક્યુમેન્ટેશન જે આપણે ફોર્મ સાથે સબમિટ કરવા માટે કીધેલું હોય એ બધા જ ફોર્મના ડોક્યુમેન્ટના વેરિફિકેશનની કામગીરી અત્યારે ચાલુ છે. જેટલા પણ સ્પર્ધકોના ફોર્મ પૂરતી વિગતો સાથે ઓફિસ પર મળેલા હશે એ લોકોનું સિલેક્ટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ એમ 2 લિસ્ટ બનશે અને આ લિસ્ટ આગામી ટૂંક સમયમાં આપણે જુનાગઢ DYDOનું ફેસબુક પેજ છે એના ઉપર આપણે મૂકી દઈશું. એટલે જેટલા પણ સ્પર્ધકો આ સ્પર્ધામાં ફોર્મ ભરેલું હોય એ તમામ સ્પર્ધકો પોતાનું સ્પર્ધામાં નામ સિલેક્ટ થયેલું છે કે કેમ એ અમારા ફેસબુક આઈડી ઉપર જોઈ શકશે. જૂનાગઢ ખાતે નવનિર્મિત પોલીસ આવાસ અને જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કરાયું હતું. રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જૂનાગઢ ખાતે ₹13 કરોડ 53 લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે પોલીસ જવાનો અને તેમના પરિવાર માટેના આવાસો ઉપરાંત જિલ્લા જેલની પણ મુલાકાત કરીને નવનિર્મિત મહિલા બેરેક સહિતના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા અને હંમેશા રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત આવશ્યક છે. આ પ્રસંગે જેલ અધિક્ષક JR સિસોદિયાએ રાજ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. રાજ્યમંત્રીએ પોલીસ કર્મીઓ માટેના આવાસોની તકતીનું અનાવરણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જેલ ફાર્મવાડીમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આવાસનું ફર્નિચર સહિતની અન્ય અદ્યતન સુવિધા સાથેના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા જેલ ખાતે ₹2,35,00,000ના ખર્ચે મહિલા બેરેક, રેકર્ડ રૂમ, સુબેદાર તથા જેલ ગાર્ડ રૂમ, SRP બેરેક સહિતના બાંધકામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, પોલીસ હાઉસિંગના કાર્યપાલક ઇજનેર VM મેનપરા, DN દામોદરા, મિનલ પટેલ સહિત પોલીસ અને જિલ્લા જેલના વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા B32, C10 અને D01 પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ડેપ્યુટી CM સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય, જેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે ગૃહ વિભાગ આદરણીય ડેપ્યુટી CM સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકાનોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ આ જૂનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જૂનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કે વંદે માતરમ. જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ફૂટપાથ પર દબાણ થતા હોવાથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બન્યું છે. આ સ્થિતિ વચ્ચે બહાઉદ્દીન કોલેજ આસપાસ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તંત્રએ કમર કસી છે. શહેરમાં દર રવિવારે બહાઉદ્દીન કોલેજની બાજુમાં રવિવારી ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. પરંતુ વાહનોનું આડેધડ પાર્કિંગ થતું હોવાથી ભૂતનાથ ફાટકથી મોતીબાગ સુધીના રોડ પર રવિવારના દિવસે ટ્રાફિક જામ રહે છે. જેના નિવારણ માટે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ રવિવારીમાં આવતા લોકોએ તેમના વાહનો બહાઉદ્દીન કોલેજ ખાતે પાર્ક કરવા જણાવ્યું હતું. બહાઉદ્દીન કોલેજ ખાતે પાર્કિંગની ગોઠવણ કરીને કલેક્ટરે ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ કર્યો છે. જૂનાગઢમાં દર રવિવારે જે રવિવારી બજાર ભરાતી હોય છે તો એમાં મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. ઉપરાંત ફેરિયાઓ પણ પોતાના સ્ટોલ લગાવતા હોય છે. એના કારણે ખૂબ બધી ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે. કલેક્ટર સાહેબના પ્રવાસ દરમિયાન આ બાબત ધ્યાનમાં આવી હતી એટલે માનનીય કલેક્ટર સાહેબે DYSP, પ્રાંત અધિકારી અને નાયબ કમિશનરની ટીમ બનાવી અને બહાઉદ્દીન કોલેજ ખાતે રવિવારના દિવસે પાર્કિંગ થઈ શકે એના માટેની વ્યવસ્થા ગોઠવવા માટે જણાવ્યું હતું. એ પ્રમાણે આજે વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપણે બધા જોઈ શકીએ એમ આજે ભૂતનાથ ફાટક છે ત્યાંથી લઈ અને આજીયાણીબાગ સુધીનો રોડ છે એકદમ ક્લિયર છે અને જે વાહન ચાલકો છે જે ખરીદી કરવા માટે આવતા હોય છે એ બહાઉદ્દીન કોલેજ ખાતે પાર્કિંગ કરી શકે છે અને એના લીધે જે ટ્રાફિકની સમસ્યા છે એમાંથી પણ મુક્તિ મળે. આ સમગ્ર જે આયોજન કરેલું છે એમાં કલેક્ટર સાહેબની સૌને અપીલ છે કે રવિવારના દિવસે જ્યારે રવિવારી બજાર ભરાય ત્યારે બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરે અને ટ્રાફિક વ્યવસ્થાપનની જે યોજના છે એમાં સહયોગ કરે. જૂનાગઢમાં માનસિક ક્ષતિ દિવસ નિમિત્તે જાગૃતિ રેલી યોજાઈ હતી. 8 ડિસેમ્બર એટલે માનસિક ક્ષતિ દિવસ. આજ રોજ માનસિક ક્ષતિ દિવસ નિમિત્તે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા આઝાદ ચોક ખાતેથી જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અને માનસિક ક્ષતિ ધરાવતા બાળકો પ્રત્યે લોકોમાં જાગૃતિ, સહાનુભૂતિ અને સ્વીકાર વધારવા પ્રયત્ન કરે એવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આઝાદ ચોકથી કાળવા ચોક સુધી યોજાયેલ રેલીમાં 300 થી વધુ બાળકો તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ જૂનાગઢથી આજનો 8 ડિસેમ્બર એટલે કે માનસિક ક્ષતિ દિન નિમિત્તે આ જનજાગૃતિ રેલીનું અમે આયોજન કરેલ છે, જેમાં સમાજમાં એક સંદેશ કરવાનો છે કે આ બાળકોને તેમના સમાન હક અને અધિકારો પ્રત્યે જાગૃત રહે અને સહકાર આપે, એના કાર્યમાં સમાજ એને સ્વીકારે. બસ એ જ અભિયાન સાથે આજે અમે 150 બાળકો, ભાટુ સ્કૂલના અમારા સહાયક નોર્મલ વિદ્યાર્થીઓ તથા મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટનો સ્ટાફ છે અમારે અને પેરેન્ટ્સ છે, સાથે સાથે ડૉક્ટર વસાવડા સર છે. આજે આઝાદ ચોકથી કાળવા ચોક સુધીની અમારા રેલીનું આયોજન કરેલ છે. સોરઠમાં ઠંડી વધતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો, જ્યારે ગિરનાર પર 8 ડિગ્રી ઠંડીથી પ્રવાસીઓ ઠૂઠવાઈ ગયા હતા. ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા તેની અસર સૌરાષ્ટ્ર અને સોરઠમાં થઈ છે. આજે સવારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન ઘટીને 8 ડિગ્રી નોંધાયું હતું. તેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તારમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનાર પર એકાએક ઠંડી વધતા યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જૂનાગઢ ખાતે સવારનું તાપમાન 13 ડિગ્રી રહેતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80%થી વધુ રહ્યું હતું, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 1.9 કિલોમીટરની રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શહેરના મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં 15 દિવસથી દીપડાની અવરજવર જોવા મળી રહી છે. જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. ગીર અને ગિરનારના જંગલ બોર્ડરના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે વન્ય પ્રાણીઓનો આતંક જોવા મળી રહ્યો છે. સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. ગત 1 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે દીપડો મંગલધામ 3માં આવી ચડ્યો હતો અને શ્વાનના બચ્ચાઓને ઉઠાવી ગયો હતો, જેના સીસીટીવી સામે આવ્યા હતા. જે બાદ ફરી ગત મોડી રાત્રે એ જ વિસ્તારની શેરીમાં ફરી દીપડો આવી ચડ્યો હતો, જેના કારણે રાત્રિના 8 વાગ્યા બાદ લોકો પસાર પણ નથી થઈ શકતા અને ભૂલકાઓ રમી પણ નથી શકતા. દીપડાના આતંકના કારણે લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે. ઘટનાના પગલે વન વિભાગ સતર્ક થયું છે. આ દીપડો કૃષિ યુનિવર્સિટીના વાડી વિસ્તારમાંથી આવતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અમારે મંગલધામ 3માં આજ 20 દિવસથી દીપડાની અવર જવર ચાલુ છે, જેથી કરીને કે અમારા છોકરા બરોબર બહુ ડર લાગે છે અને તાત્કાલિક જંગલ વિસ્તારવાળા પાંજરાની વ્યવસ્થા કરે અને પાંજરાને દીપડાને પૂરે, જેથી કરીને કે અમે 8 વાગ્યાથી તો બધા મકાન બંધ કરીને બધા અંદર રહી છીએ, બહાર નીકળતા જ નથી. એનું કારણ છે કે દીપડો અવારનવાર અહીંયા આટા ફેરા કરે છે અને પાછળ એગ્રીકલ્ચરમાંથી દીપડો આવે છે દરરોજના માટે. એટલા માટે અમને બહુ ભય છે. તંત્રને તાત્કાલિક જાણ કરી અને દીપડાને પકડી એવી અમારી નમ્ર વિનંતી છે. છેલ્લા 20 દિવસથી દીપડાનો આતંક છે. અહીંયા કન્ટિન્યુઅસ રાત્રે મોડી રાત્રે દીપડો આવે છે અને અમારી ગલીઓના કૂતરાઓ તેમજ ગલુડિયાઓ નાના ઉપાડી જાય છે. આને સામે અમે તંત્રને પણ ફરિયાદ કરેલી છે, જેથી કરીને તંત્ર દ્વારા થોડાક દિવસ પહેલાં પાંજરું મૂકી ગયેલ છે. હજી સુધી દીપડો પકડાણો નથી. તંત્ર અમે આગળ જોરદાર કાર્યવાહી કરે અને દીપડાને પાંજરે પૂરે વ્યવસ્થા તાત્કાલિક કરાવે. લોકોમાં તો બહુ વધારે ભય હોય જ ને, કારણ કે જંગલી પ્રાણી છે બરોબર, એટલે લોકોમાં તો સદાય ભય જ છે જ, ત્યાંથી 20 દિવસથી આવ્યો છે ત્યારે. અમારો વિસ્તાર મંગલધામ 3. મારું નામ હંસાબેન પરસોત્તમભાઈ માલવિયા. અને ભાઈ અમને અહીંયા દીપડાની બહુ ડર લાગે છે. એગ્રીકલ્ચરની દિવાલ ઠેકીને જ કૂતરા ઉપાડી જાય છે, અમારે ગલુડા ઉપાડી જાય છે. વન વિભાગે પાંજરું રાખ્યું છે પણ પૂરાતો નથી. અમારે એમ કે ભાઈ દીપડાને પકડી જાય તો અમારે નાના બચ્ચા છે, માણસો અમે અહીં રહીએ છીએ, અમને ભયનો માહોલ રહેશે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર ખાતે સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો બનાવ બન્યો હતો, જેના વિરોધમાં કાર્યકરોએ ભાજપ કોંગ્રેસના નારા લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારે ભાજપના ઇશારે હુમલો કર્યો હતો. હુમલો કરનાર શખ્સને કડક સજા થાય તેવી કાર્યકર્તાઓએ માંગ કરી હતી. 2 દિવસ પહેલા જામનગર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં જે અમારા માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે જૂતાથી હુમલો કરવામાં આવ્યો હતો, એ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવું ભવિષ્યમાં પણ ક્યારે ન થાય. કોઈ પણ રાજકીય પાર્ટીની સભા ચાલતી હોય અને ત્યાં હુમલાખોરો જૂતું ફેંકે કે પથ્થરમારો કરે, આ તો લોકશાહી નથી, આ તાનાશાહી છે. માટે આજે અમે જૂનાગઢ ખાતે આ જે હુમલો થયો એના વિરોધમાં તમામ કાર્યકર્તાઓ પોતે હાથમાં બેનર રાખી અને વિરોધ પ્રદર્શન અમે દર્શાવીએ છીએ કે ભવિષ્યમાં ક્યારે આવો હુમલો ન થાય. માટે ભાજપ સરકાર પણ આની ઉપર પૂરેપૂરું ધ્યાન આપે અને આ હુમલો કોંગ્રેસ દ્વારા નથી કરવામાં આવ્યો, પણ આ હુમલો ભાજપના કહેવાથી
કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે એવું અમે માનીએ છીએ. બંગલા ગેંગના વોન્ટેડ આરોપીને પોલીસે રવિવારે સકંજામાં લઈ તેની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સરગવાડા ગામનો ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ ભટ્ટ સહિત 5 શખ્સની બંગલા ગેંગ વિરુદ્ધ 31 FIR થઈ હતી અને 14 ગુન્હા આચર્યા હતા, જેના પગલે તાલુકા પોલીસ મથકમાં ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો. તાજેતરમાં શખ્સોને વોન્ટેડ જાહેર કરી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ગઈ તારીખ 8 ઓક્ટોબરના રોજ ગાંધીગ્રામના કરશન ગલ્લાભાઈ મોરીની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન રવિવારે ગેંગનો બીજો આરોપી ડીમાર્ટની બાજુમાં રહેતો મૂળ માંગરોળના સાંગાવાડા ગામનો દિલીપ ઉર્ફે દિલા ભગાભાઈ છેલાણાની ડીવાયએસપી રવિરાજસિંહ પરમારની ટીમે ધરપકડ કરી સાંજરડા ચોકડી વિસ્તારમાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કેસમાં ગેંગ લીડર ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ ભટ્ટ, સરગવાડાનો નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ ભટ્ટ, કોયલીનો જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ સહિત 3 શખ્સ હજુ નાસ્તા ફરતા હોય, જેને પકડવા પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આજથી આશરે 2 માસ પહેલા જુનાગઢ જિલ્લામાં બંગલા ગેંગ તરીકે ઓળખાતી એક જે ગેંગ હતી એની ઉપર ગુજસીટોક અન્વયે જે ગુનો દાખલ થયેલ અને જે તે વખતે એક કરશન ગલા મોરી નામનો આરોપી પકડાયેલ. ગુજસીટોકની તપાસ રૂરલ ડીવાયએસપી શ્રી પરમાર ચલાવી રહ્યા છે. બાકીના જે આરોપી પકડવાના હતા તો BNSS ની કલમ 72 મુજબ એ લોકોના વોરંટ કઢાવી અને અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા એની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલ. એ પ્રસિદ્ધિ દરમિયાન જ કોઈ આ લોકોના જ થકી કોઈ પીડિત વ્યક્તિ હતી જેણે માહિતી આપેલ અને આ આરોપીઓ પૈકી દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પીઆઈ પટેલ અને એમની ટીમ દ્વારા એ દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણાને હસ્તગત કરી અને આ ગુનાની જે તપાસ કરી રહ્યા છે એમને સોંપવામાં આવેલ છે. આ દિલીપ ભગા છેલાણા જે પ્રાથમિક પૂછપરછ કરતા લાંબા સમય સુધી છૂટક મજૂરી, કડિયા કામ જેવી મજૂરી કરીને લગભગ 2014-15 સુધી એ આ મુજબનું કામ કરતો હતો. પછી ધીમે ધીમે લોકોની જમીન પચાવી પાડવી, વ્યાજ વટાવ, મકાનો પચાવી પાડવા, બળજબરીથી પડાવી લેવું અને એ સિવાય આવી બધી પ્રવૃત્તિઓ કરીને એ છેલ્લા ટૂંકા સમયગાળામાં એણે સારી એવી મિલકતો વસાવેલી છે. મિલકતોની પણ તપાસ કરી રહ્યા છે આઈઓ અને અનેક પ્રકારના ગુના આને સંબંધિત, શરીર સંબંધી અને મિલકત સંબંધી અનેક પ્રકારના ગુના એણે આચરેલા છે. એ એની ધરપકડ કરી અને આઈઓ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી. ધોરાજીમાં સરકાર દ્વારા ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી હોય, ખેડૂતોના ખાતામાં તાત્કાલિક નાણાં જમા થાય તેવી માંગ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે છે તે રીતે હવે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ધોરાજી પંથકના ખેડૂતો પણ પોતાની સોયાબીનની જણસી વાહનોમાં લઈ ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કેન્દ્ર પર લાંબી કતારોમાં વાહનો લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા. સોયાબીનના ભાવ ખુલ્લી બજારમાં જે ભાવો મળી રહ્યા છે એના કરતા સારા ભાવે ખરીદી કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને સારા ભાવ મળે છે. તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવાનું હોય અને સંતાનોના લગ્ન પ્રસંગ તેમજ પોતાના સંતાનોની સ્કૂલ ફી ભરવાની બાકી હોય, જેથી સોયાબીન ખરીદીના નાણાં તાત્કાલિક ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સોયાબીન લઈને આવ્યા છે અને અમને ભાવ સરકારના 1065 રૂપિયા મળે છે અને બજારની અંદર 900-950 એવું ભાવ મળે છે. સરકાર વિશે સારું જ છે અને ટેકાના ભાવની ખરીદીમાં સારું છે ને, પણ અમને પેમેન્ટ વહેલું મળે એવું થાય તો સારું. એમ કે લગ્ન ગાળા છે, છોકરાની ફી ભરવાની છે, તો જે એ લોકો મહિનો એક કહે છે તો અમને 15 દિનની અંદર વહેલું મળે તો સારું. એમ હું અત્યારે સોયાબીન લઈને સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદીમાં આવ્યો છું
હવે મારે લગભગ 1.5 મહિનાથી આ સોયાબીન તૈયાર થઈ ગયેલા છે અને અત્યારે હું નાખવા આવ્યો છું અને પેમેન્ટ હજી 15-20 દિવસે આવશે. તો આ સમયગાળામાં અત્યારે મારે રવિ પાકનું જે વાવેતર કરવાનું હોય, ખાતર, બિયારણ, દવા, એ પૈસા મારે બીજે લેવા જવા પડે. તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે આ જે પેમેન્ટ છે એ વહેલું થાય એવું કરે. બસ આજ મારી એક રજૂઆત છે. ઉપલેટાના મોટી પાનેલીમાં સરપંચ અને ઉપસરપંચનો વિવાદ વધુ વકર્યો છે. થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુદ્દે સામસામા આક્ષેપ થયા હતા. સરપંચ દ્વારા ભૂગર્ભ પાઇપલાઇનનું કામ બંધ કરાવવામાં આવ્યું હોવાનો આરોપ મુકાયો હતો, જેના પગલે ઉપસરપંચ જતીન ભાલોડિયા સહિત 7 ગ્રામ પંચાયત સભ્યોએ અચાનક રાજીનામા આપી દેતા મોટી પાનેલીમાં ખળભળાટ મચી ગયો છે. મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલતી હોવાનો ઉપસરપંચ અને સભ્યોએ આક્ષેપ કર્યો હતો. મહિલા સરપંચ ગ્રામ પંચાયતમાં હાજર રહેતા ન હોય તેમના પતિ મનમાની કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જેથી સત્વરે ઘટતું કરવામાં આવે તેવી માંગણી ઉપસરપંચ જૂથે કરી હતી. આ મામલે સરપંચના પતિ ચંદુભાઈ જાદવે જણાવ્યું હતું કે 4 થી 5 કરોડના વિકાસના કામો કરાયા છે. સરપંચ દ્વારા મનમાની કરવાની ના પાડતા ઉપસરપંચ અને સભ્યોએ રાજીનામું આપેલ છે. તેમજ સરપંચ દ્વારા સભ્યોને મંજૂરી વગર કામ ન કરવાનું કહેતા રાજીનામા આપવામાં આવ્યા છે. જતીનભાઈ મનસુખભાઈ ભાલોડિયા, મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ. વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ. અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી. અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે. અમે અનેકવાર વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી. કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને ટર્ને કામ ઉપર વળગાડેલ નથી. મારા ભેગા મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે. આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં. અમારી ગામમાં વિકાસ થાય બરાબર, અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે. મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3 નો. અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે. આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય ધ્યાન આપતા નથી. ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી. તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી. ચંદુભાઈ અમરાભાઈ જાદવ, સરપંચના પતિ તરીકે. આમાં જો સાહેબ આપણે વિકાસના કામને મનમાની કરતા હોઈએ તો અમારે અહીં 4 થી 5 કરોડના અમે 4 વર્ષમાં કામ કર્યા વિકાસના કામ. તમારા અહીં સોપડા તમારે જોઈ શકો તમે, બરોબર છે. અને તે સિવાયના અને મેં જો અમારા બધા આક્ષેપ ખોટા નાખતા હોય તો આજે અમે પંચાયતના કામમાં વ્યવસ્થિત રીતે અમે બધા હળી મળીને રહીએ છીએ, બરોબર છે. પણ આજે મેં બધાને અમે સરપંચને દબીને બધા મનમાની કરવાનું કરે છે. મનમાની કરવાનું અમે ના પાડી એટલે આ બધાને પેટમાં તેલ રેડાણું છે, બરોબર છે. તો અમે જો સાહેબ અમારે બધા કર્મચારીમાં અમારે 40 નોકરી છે પંચાયતમાં. 40 નોકરી અમારે બધા 8 પગાર બાકી છે, બરોબર છે. અમે વારંવાર રજૂઆત કરતા ટીડીઓ સાહેબને ઉપર અધિકારીને રજૂઆત કરતા અમારી 28 તમારી જે ઓક્ટોબરની ગ્રાન્ટ છે કેટલા ટાઈમથી બાકી છે, કેટલી બાકી, કેમ નથી? એક તો અમારે ઓક્ટોબરની ગ્રાન્ટ 10 મહિનાની બાકી છે અને બીજી 26 લાખની ગ્રાન્ટ બાકી છે અમારી. એટલે આટકરે અમારે 30 લાખ જેવી પંચાયતની ગ્રાન્ટ બાકી છે. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ આજે તાલુકાને આ તે બધાને જિલ્લામાં, બરોબર છે. તો વારંવાર બધા બહાના કાઢે છે. 2 દીમાં દે, 5 દીમાં દે, 10 દીમાં દે, 20 દીમાં દે, કામ કરતા 4 વાર ઠેકાડી દીધા, બરોબર છે. હવે આજે 8 પગાર બીજાના બાકી છે અને બીજા બધા બીજી આપણે બીજા માણસો રાખી લઈએ તો આ 8 પગાર દેવાય પછી બીજા રાખીએ કે મને અમે સભ્ય જો આજે સભ્ય રાજીનામું દીધું હોય, બરોબર છે. આજે લોકશાહી છે, બરોબર છે. અને આમાં 4 વર્ષથી બધા મનમાની કરતા, બરોબર છે. હો કામ કરતા હતા, સરપંચને ખબર ના હોય, બરોબર છે. અને બધા કામ કરતા હતા. એટલે આ સરપંચ દેશી છે, અંગોઠા સાહેબ છે, બરોબર છે. એટલે એને એમ કીધું ભાઈ મારે પીછો કોઈ કામ ના કરતા અને જો તાલુકામાં કોઈ મંજૂરી ના મળે તો તમે કામ તમે ના કરતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
રેલવે ટ્રેક પર એક સાથે 5 સિંહના ધામા. નવનિર્મિત પોલીસ આવાસ અને જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ. શહેરના મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં 15 દિવસથી દીપડાની અવરજવર. અને ધરપકડના પગલે બંગલા ગેંગના વોન્ટેડ આરોપીનું રિકન્સ્ટ્રક્શન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.